અગર સમાચારમાં વાત કરીએ તો આવતીકાલે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો પ્રારંભ થશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિધાનસભામાં મળી રહી છે કામકાજ સલાહકાર સમિતિની બેઠક, સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીઓમાં પણ બેઠકનું આયોજન થશે। બેઠક મળશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમિતિની બેઠકમાં પણ ખાસ રીતે તેઓ ઉપસ્થિત રહેશે। વિપક્ષ કોંગ્રેસના સભ્યો પણ બેઠકમાં ખાસ રીતે ઉપસ્થિત રહેશે। તો સત્ર દરમિયાન કુલ કેટલી બેઠકો મળશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો આવતીકાલે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે। વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠક મળશે। આ બેઠકમાં અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમિતિની બેઠકમાં પણ ખાસ રીતે તેઓ ઉપસ્થિત રહેવાના છે। વિપક્ષ કોંગ્રેસના સભ્યો પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। સત્ર દરમિયાન કુલ કેટલી બેઠકો મળશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, આવતીકાલે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે, શું માહિતી? जी बिल्कुल, લોકસભાની ચૂંટણી પહેલા આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો જે પ્રારંભ થઈ રહ્યો છે તેની હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક હાલ ચાલુ થઈ ગઈ છે। વિધાનસભાના કેમ્પસમાં ચાલુ થયેલી આ બેઠકની અંદર ગુજરાત વિધાનસભાના 1 મહિનાના બજેટ સત્ર દરમિયાન કેટલી બેઠકો મળશે, કેટલા બજેટ સત્રના કઈ બેઠકોમાં કયા મુદ્દે ચર્ચા થશે તેની એક યાદી બનાવવામાં આવશે। એજન્ડા કેવી રીતે રહેશે, કેટલા દિવસ સુધી બજેટની રજાઓ રાખવામાં આવે, આ તમામ બાબતોનું કામકાજ સલાહકાર સમિતિની અંદર સમીક્ષા કરશે અને બજેટ સત્ર કેટલા દિવસ રાખવો તેનો આખરી નિર્ણય કરવામાં આવશે। આ બજેટ સત્રના જે કામકાજ સલાહકાર સમિતિની જે બેઠક મળી રહી છે તેની અંદર કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના નેતા પણ ખાસ ઉપસ્થિત રહેશે અને બંને પક્ષે કામકાજ સલાહકાર સમિતિમાં આખરી એજન્ડા તૈયાર થશે। જી સ્મિતા। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આવતીકાલે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે। વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠક મળશે। વિધાનસભાના અધ્યક્ષ પણ ખાસ રીતે બેઠકમાં ઉપસ્થિત રહેશે।